નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય ચૌહાણ આપની જાણીતી અને માનીતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ઘણા સમયથી તમે જેમની આતુરતાથી રાહ જોઈતા હતા એવા આદર્શ પ્રશ્નપત્ર દ્વિતીય કસોટી માટેના અમે અહીંયા લઈને આવ્યા છીએ અને તમારા જે કાંઈ પણ પ્રશ્નોનું નિરાકરણ છે અહીંયા અમે કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. દરેક પ્રશ્ન કઈ રીતે લખવો, ગુણભાર કેટલો હોય છે અને એનું પ્રેઝન્ટેશન તમારા આન્સર કીમાં કઈ રીતે થવું જોઈએ એની ઊંડાણપૂર્વકની માહિતીની આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, બરોબર છે, એમના દ્વારા દ્વિતીય પરીક્ષા જે ટૂંક સમયમાં આવનાર છે એ પરીક્ષા ધોરણ 11 માટે એકાઉન્ટનું પેપર કઈ ટાઈપનું નીકળશે અને એમના અપેક્ષિત જવાબ જે છે કેવા કેવા આપી શકીએ છીએ કે જેના કારણે આપણને પૂરેપૂરા માર્ક મળતા હોય છે. તો આપણે આગળ વધીએ. સમય જે છે આ પેપરનો 2 કલાકનો હોય છે અને કુલ ગુણભાર જે છે એ 50 ગુણનું પ્રશ્નપત્ર હોય છે અને એના તમારે જવાબ આપવાના હોય છે. પહેલો વિભાગ છે એ વિભાગ. નીચે આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. અહીંયા તમને 10 વિકલ્પો અલગ અલગ પ્રકારના આપેલા હશે અને દરેકના 1 ગુણ લેખે 10 માર્ક જે છે એ તમને મળતા હોય છે. તો ચાલો જોઈએ પહેલો વિકલ્પ. જે વ્યક્તિ પાસેથી ઉધાર માલ ખરીદવામાં આવે તે વ્યક્તિ ધંધાનો શું બને છે? અહીંયા ઉધાર માલ ખરીદવામાં આવે છે એટલે કે ધંધાનો આપનાર બને, એટલે કે વેપારી પાસેથી આપણે માલ ખરીદીએ છીએ અને નામાં વેપારીને લેણદાર તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. તો આપણો જે સાચો જવાબ આવે છે એ લેણદાર થશે. આગળ વધીએ. જે વ્યવહારમાં રોકડ કે વ્યક્તિનો ઉલ્લેખ જ ન હોય તેને કયો વ્યવહાર કહે છે? આપણે રોકડ અને ઉધાર વ્યવહારના નિયમો આપણે જાણીએ જ છીએ કે જેમાં વ્યક્તિ અને રોકડ બંનેનો ઉલ્લેખ હોય તો એ રોકડ વ્યવહાર થશે, પણ બંનેનો ઉલ્લેખ ન હોય, ₹5,000 નું વેચાણ કર્યું, આ વ્યવહારમાં નથી રોકડનો ઉલ્લેખ કે નથી વ્યક્તિનો ઉલ્લેખ, તો આ ટાઈપના જે વ્યવહારો છે એને આપણે રોકડ વ્યવહાર તરીકે દર્શાવીએ છીએ. તો આપણો સાચો જવાબ જે છે એ રોકડ વ્યવહાર થશે. આગળ, હિસાબી સમીકરણ માટે નીચેનામાંથી કયું સાચું નથી? જો ખાસ વિદ્યાર્થીઓ પ્રશ્નો વાંચો વ્યવસ્થિત કે નીચેનામાંથી સાચું કયું નથી. નથી અને છે શબ્દ આવશે તો આખો આન્સર બદલી જશે. એટલે આપણું જે હિસાબીકરણ છે એ હિસાબીકરણ છે A = C + L. A = C + L, બરોબર છે. તો અહીંયા સમીકરણમાં C + L = A એટલે કે A વિભાગ આપણો સાચો થશે. બી ઓપ્શન આપણને આપ્યો છે A - L = C, એટલે કે L જે છે પેલી સાઈડ જશે તો પ્લસ માંથી માઈનસ થઈ જશે, એટલે આ સમીકરણ પણ આપણું સાચું છે. C ને પેલી સાઈડ જવા દઈએ અને L ને એ જ જગ્યાએ રાખીએ તો અહીંયા C સેક્શન પણ આપણો સાચો થશે, પણ A + C હોવું જોઈએ અને આપણો જે અહીંયા ખોટો આન્સર જે છે એ છે C - L = A, કે જે સાચું નથી. માટે આપણો સાચો જવાબ છે એ છે ડી. આગળ વધીએ. 3 ખાનાવાળો રોકડ મેળમાં કયા ખાનાની બાકી શોધવામાં આવતી નથી? આપણે જાણીએ છીએ કે ભાઈ 3 ખાનાવાળો રોકડ મેળ હોય છે એમાં 3 ખાના હોય છે. એક રોકડ ખાતું, રોકડનું ખાનું, બેંકનું ખાનું અને વટાવનું ખાનું હોય છે. પણ તમે જોઈ શકો છો કે અહીંયા આપણને રોકડનું ખાનું રોકડની આવક અને જાવક બંને દર્શાવે છે. બેંકનું ખાનું છે, બેંકમાં રૂપિયા ભરીએ એ પણ દર્શાવે છે અને ઉપાડીએ છીએ એ પણ દર્શાવે છે. પણ વટાવનું ખાનું જે છે એ અલગ અલગ બે બાબતો દર્શાવે છે. એક બાબત ઉધાર બાજુનું વટાવનું ખાનું છે એ ખર્ચ છે એટલે કે ચૂકવેલ વટાવ દર્શાવે છે, જ્યારે જમા સાઈડનું ખાનું છે એ મળેલ વટાવ દર્શાવે છે. તો આપણો જે સાચો જવાબ આવશે એ આવશે વટાવ ખાતું. અહીંયા ઓપ્શન જે છે એ રોકડ ખાતે આવશે. આગળ વધીએ. 5મો પ્રશ્ન છે. જો ખાતાની બંને બાજુનો સરવાળો સરખા થાય તો તે ખાતું ખાલી જગ્યા થશે, બરોબર છે. ખાતું સરભર થયું કહેવાય, જમા બાકી, ઉધાર બાકી કે ઉપલક ખાતું દર્શાવે છે. હવે અહીંયા આપણે જોઈએ છીએ અને જાણીએ છીએ કે ખાતું બંધ કરીએ તેના 3 પરિણામો હોય છે. જ્યારે સમાન
સરવાળા જે છે એ થતા હોય છે, એટલે કે બંને બાજુ ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો એક સમાન થતો હોય છે, ત્યારે એ ખાતું સરભર થયું ગણાય છે. બરોબર છે? તો આપણો જે જવાબ આવે છે એ ખાતું સરભર થયું કહેવાશે. આગળ વધીએ. જ્યારે કોઈ વ્યવહારની મૂળ ચોપડામાં સંપૂર્ણ રીતે નોંધ કરવાની રહી જાય, બરોબર છે, સંપૂર્ણ રીતે નોંધ કરવાની જ રહી જાય છે, તો તે ભૂલને શું કહે છે? એટલે કે આખો વ્યવહાર જે છે એ વિસરાઈ જાય છે. વિસરાઈ જાય છે મીન્સ કે ભૂલાઈ જાય છે. જ્યારે આ રીતનો કોઈ વ્યવહાર ભૂલાઈ જતો હોય છે તો એને વિસર ચૂકની ભૂલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. માટે આ પ્રશ્નમાં આપણો સાચો જવાબ જે છે એ થશે બી. આગળ વધીએ. ઘસારો એ મિલકતની ઉપયોગિતામાં સૂચવે છે, બરોબર છે. શું સૂચવે છે? તો અહીંયા વધારો ઘટાડો આપેલ પૈકી એક પણ નહીં, વધારો ઘટાડો, બરોબર છે. ઘસારાથી મિલકત ઘસાય એની કિંમત જે છે નક્કી થતી હોય છે. માટે અહીંયા ઘસારાની વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ મિલકતમાં ક્રમશઃ અને કાયમી ઘટાડો એટલે ઘસારો, એટલે કે ઘસારો જે છે એ ઘટાડાનો નિર્દેશ કરે છે. માટે અહીંયા આપણો જવાબ થશે બી, ઘટાડો. આગળ વધીએ. ખાલી જગ્યા ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી. ચેપ્ટર 3 અનામત અને જોગવાઈમાંથી આ MCQ આપવામાં આવેલો છે. ખાલી જગ્યા ઊભું કરવું, જો અનામત ધંધા માટે જરૂરી છે, જોગવાઈ પણ જરૂરી છે, પણ અનામતના આપણે 3 પ્રકારો જોઈ ગયા. સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને એક આવે છે ગુપ્ત અનામત. આ ગુપ્ત અનામતની વાત કરીએ તો ગુપ્ત અનામત એકાઉન્ટના કોઈ પણ ચોપડે નોંધવામાં આવતું નથી. ગુપ્ત અનામત જે છે આમ જોવો તો સામાન્ય અર્થમાં કહીએ ને તો ગોટાળો કરી અને ઊભું કરવામાં આવતું અનામત એટલે ગુપ્ત અનામત, અને આવી રીતના ગોટાળા જે છે ધંધા માટે યોગ્ય હોતા નથી. તો આપણો જે સાચો જવાબ આવશે એ આવશે ડી, ગુપ્ત અનામત. આગળનો પ્રશ્ન જોઈએ. સામાન્ય રીતે હુંડી કોણ લખે છે? હવે હુંડી ના બે પ્રકાર છે, લેણી હુંડી અને દેવી હુંડી. લેણી હુંડી છે એ દેવાદાર સાથે સંબંધ ધરાવે છે અને દેણી હુંડી છે એ લેણદાર સાથે સંબંધ ધરાવે છે. હવે અહીંયા કોઈ લેણદાર દેવાદાર પરસ્પરનો જો વિશ્વાસ હોય તો હુંડી લખવાની જરૂરિયાત રહેતી નથી, પણ માની લો પરસ્પરનો વિશ્વાસ ન હોય તો લેખિત સ્વરૂપે પોતાનું દેવું કે લેણું કબૂલ કરાવે છે એને હુંડી સ્વરૂપે, એટલે કે લેણદારનું સ્વરૂપ જે છે એ દેવી હુંડી થઈ જાય છે અને દેવાદારનું સ્વરૂપ જે છે એ લેણી હુંડી થઈ જાય છે, જ્યારે લેખિતમાં નાણાં ચૂકવણીનો કરાર થાય ત્યારે. તો અહીંયા જુઓ તો સામાન્ય રીતે હુંડીના જે છે એ બે પક્ષકારો હોય છે અને અન્ય રીતે જોઈએ તો હુંડીના 3 પક્ષકારો હોય છે. હુંડી લખે છે કોણ? આપણી વાત છે હુંડી લખે છે કોણ? તો કે જેને કબૂલાત કરાવી છે લખે છે. દેવાદાર ક્યારે હુંડી લખશે નહીં, એ તો માત્ર સ્વીકાર કરી અને લેણદારને પરત કરશે, એટલે કે લેણદાર પોતાની સલામતી માટે હુંડી લખે છે. માટે અહીંયા સામાન્ય રીતે હુંડી કોણ લખે છે? તો આપણો સાચો જવાબ જે છે એ થશે બી, લેણદાર. આગળ વધીએ. ઘસારો અને સ્ટોક મૂલ્યાંકન પદ્ધતિમાં વારંવાર ફેરફાર કરવા જોઈએ નહીં. કયા ખ્યાલ મુજબ? આપણે નામાના અલગ અલગ પ્રકારના 10 ખ્યાલો જે છે એ આપવામાં આવેલા છે. કોઈને કોઈ ખ્યાલ જે છે એ એકાઉન્ટ સાથે નામાના મૂળ તત્વો સાથે જોડાયેલો હોય છે. અહીંયા ઘસારો અને આખર સ્ટોકની પદ્ધતિમાં વારંવાર ફેરફાર ન કરવો જોઈએ. વારંવાર ફેરફાર ન કરવો જોઈએ એટલે એક વર્ષે ઘસારો 10% ગણો, બીજા વર્ષે 5% ગણો, ત્રીજા વર્ષે 12% ગણો, તો એના હિસાબે જે છે એ પેઢીનું માં એક સૂત્રતા રહેતી નથી, એટલે કે સાતત્ય એનું જળવાતું નથી, હિસાબોની એક સૂત્રતા રહેતી નથી. તો આપણો જે સાચો જવાબ આવે છે એ છે સી, એક સૂત્રતા. આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણે યાદ અપાવી દઈએ કે સફળતાનો શંખનાદ એકાઉન્ટ વિષય માટે ધોરણ 11 માટે દ્વિતીય પરીક્ષા 2025, બરોબર છે, એમના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે એ તમારા માટે અમે ઉપલબ્ધ કરાવીએ છીએ વિથ સોલ્યુશન, એટલે કે એમાં જે કાંઈ પણ પ્રશ્નપત્ર હશે પ્લસ એ પ્રશ્નપત્રમાં અપેક્ષિત જવાબો ક્યાં ક્યાં છે એમનું પણ અમે સોલ્યુશન લાવ્યા છીએ. PDF સ્વરૂપે અહીંયા તમને આપવામાં આવે છે, જેની કિંમત માત્ર 10 રૂપિયા જેવી નજીવી રાખવામાં આવેલી છે. તો જે કાંઈ પણ વિદ્યાર્થીઓને અમારા જે અને આપણા સૌના જે કાંઈ પણ પ્રશ્નપત્રો છે એની જો PDF સ્વરૂપે જરૂરિયાત હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ નંબર પર સંપર્ક કરી અને PDF સ્વરૂપે જે છે એ લઈ શકે છે, જેની કિંમત માત્ર 10 રૂપિયા છે. ઓકે, આગળ વધીએ. વિભાગ બી.
નીચે આપેલા પ્રશ્ન નંબર 11 થી 15 ના જો એકાઉન્ટમાં એ ખાસ ફિક્સ જ હશે, પ્રશ્ન નંબર એ ફિક્સ હશે અને એમના ચેપ્ટર પણ ફિક્સ હશે. એ આડાવડા ક્યાંય ને 11મું ચેપ્ટર જે છે એ પહેલા પ્રશ્નમાં પૂછાય તો એમાં જ હશે. એમાં પછી એમાં કોઈ પણ પ્રકારનું 11નું 12 નહીં થાય ને 12નું 13 નહીં થાય. એટલે કે અહીંયા જે કાંઈ પ્રશ્ન આપ્યા હશે એ ચેપ્ટરના ક્રમમાં આપેલા છે. અહીં ઓલ ઓવર 5 પ્રશ્નો આપેલા છે, એક વાક્યમાં જવાબ આપો. ઘણી વખત આવા પ્રશ્નોના જવાબ એક શબ્દમાં આપેલા હોય છે તો પણ એને માન્ય ગણતા હોય છે, પણ શક્ય હોય તો આપણે દરેક પ્રશ્નનો જવાબ જે છે એ એક વાક્યમાં આપીશું. પ્રત્યેકનો 1 ગુણ, એમ કુલ 5 ગુણ જે છે એ આપણને આપવામાં આવેલા હોય છે. પહેલો પ્રશ્ન, જાવક પૂરતી વસેક. આપણે સૌ જાણીએ છીએ વસેક એટલે શું, ક્યારે લાગુ પડે છે. આમાં જનરલી ઘણા વિદ્યાર્થી મિત્રો લખી નાખે છે 1, 7, 17, પણ ખરેખર આ સાચો જવાબ હોતો નથી. આ વસેક એટલે કે વેચાણ અને સેવા કર જ્યારે અસ્તિત્વમાં આવ્યો એમની તારીખ છે, બરોબર છે. પણ એ ક્યાં લાગુ પડે છે? તો જાવકની વાત કરીએ તો જાવક થાય છે ક્યારે? જાવક થાય માલની, તો કે જ્યારે ખરીદી કરતા હોય ત્યારે માલની આવક થાય છે અને જ્યારે વેચાણ કરતા હોય ત્યારે માલની જાવક થતી હોય છે. તો અહીંયા વસેક જે છે એ વસ્તુ અને ખરીદી અથવા તો બંનેના વેચાણ થતું હોય ત્યારે જાવક વસેક પૂરતી જાવક પૂરતી વસેક જે છે એ લાગુ પાડવામાં આવતું હોય છે. આગળ વધીએ. બીજો પ્રશ્ન, હિસાબી ભૂલોના પ્રકાર જણાવો. હિસાબી ભૂલો. હિસાબી ભૂલો બે પ્રકારની હોય છે. હિસાબી ભૂલો જનરલી આપણે વાત કરીએ તો ખતવણી સુધી હિસાબી ભૂલોની નોંધ કરવામાં આવતી નથી, પણ જ્યારે કાચું સરવૈયું તૈયાર કરવાનું હોય ત્યારે હિસાબી ભૂલોની વાત થાય છે. તો કાચા સરવૈયાને અસર કરતી અને કાચા સરવૈયાને અસર ન કરતી એમ મુખ્ય બે પ્રકારની જે છે એ હિસાબી ભૂલો હોય છે. એટલે કે કાચા સરવૈયાને અસર કરતી અને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. આગળનો પ્રશ્ન જોઈએ, ધંધાની કઈ મિલકતો પર ઘસારો ગણવામાં આવતો નથી? ધંધાની કઈ મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવતો નથી? તો અહીંયા આપણે વાત કરીએ કે ઘસારો કોની ઉપર ગણવામાં આવે છે, તો કે કાયમી દ્રશ્ય મિલકત ઉપર ઘસારો ગણવામાં આવે છે, બરોબર છે. એટલે કે કાયમી મિલકતો જ ઘસારા પાત્ર હોય છે. ધંધાની બીજા પ્રકારની એટલે કે ચાલુ મિલકતો જે છે એની ઉપર કોઈ પણ પ્રકારનો ઘસારો ગણવામાં આવતો નથી. તો આપણો જે સાચો જવાબ છે ધંધાની ચાલુ મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવતો નથી હોતો. ચાલુ મિલકતોને પ્રવાહી મિલકતો ના ભાગરૂપે પણ તમે અહીંયા દર્શાવી શકો છો કે મિલકતો, ચાલુ મિલકતો અને પ્રવાહી મિલકતો પર ઘસારો ગણવામાં આવતો નથી હોતો. આગળ વધીએ. અનામતના પ્રકાર જણાવો. ચાર્ટ દ્વારા સમજીએ. અનામતના મુખ્ય બે પ્રકારો છે, મહેસૂલી અનામત અને મૂડી અનામત. મહેસૂલી આવક એટલે કે રોજબરોજની આવક કે નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે એ મહેસૂલી અનામત થશે. જ્યારે ધંધાની રોજબરોજની સિવાયની એટલે કે લાંબા ગાળા કોઈ નફો થતો હોય એ નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે છે એને મૂડી અનામત કહેવામાં આવે છે. મહેસૂલી અનામતના આપણે વાત કરીએ 3 પ્રકારો છે, સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત. તો અનામતના મુખ્ય બે પ્રકારો છે, એમ મહેસૂલી અનામત જે છે એના પેટા 3 પ્રકાર જે છે ગણવામાં આવતા હોય છે. આગળ વધીએ. કાયમી મિલકતો પર ઘસારો કયા સિદ્ધાંત મુજબ ગણવામાં આવે છે? અલગ અલગ આપણે 10 સિદ્ધાંતો છે નામાના, એમાં કાયમી મિલકતો પર કયા સિદ્ધાંત આધારે ઘસારો ગણવામાં? જો કાયમી મિલકત જે છે એ દર વર્ષે ધંધામાં રોકાયેલી હોય છે, એટલે કે એક વર્ષ માટે કાયમી મિલકત છે ને બીજા વર્ષ માટે નથી એવું બનતું હોતું નથી. એ સતત ચાલી આવે છે અને પેઢી સાથે સતત જોડાયેલી હોય છે. માટે સાતત્યનો જે ખ્યાલ છે, પેઢીના સાતત્યનો સિદ્ધાંત જે છે મુજબ કાયમી મિલકત પર ઘસારો ગણવામાં આવતો હોય છે. આગળ વધીએ. સેક્શન સી. અહીંયા આપણે બી સેક્શન પૂર્ણ કરીએ છીએ અને સી સેક્શન ઉપર જઈએ છીએ. એમાં હવે દાખલાઓ આવશે. નીચે આપેલ પ્રશ્ન 16 થી 18 માંથી કોઈ પણ બે પ્રશ્ન એટલે કે 3 પ્રશ્નો અહીંયા તમને આપેલા હોય છે, એમાંથી તમારે બે પ્રશ્નોના માગ્યા મુજબ જે રીતે માગણી કરવામાં આવી છે એ મુજબ જવાબ આપવાનો હોય છે. દરેક પ્રશ્નનો 3 ગુણ હોય છે. એવા બે પ્રશ્નોના જવાબ આપશો તો 6 ગુણ જે છે એ મળવા પાત્ર હોય છે.
16મો પ્રશ્ન, પ્રશ્ન નંબર 16 થી 18 એટલે કે 16, 17 અને 18 તો કયા ટાઈપના પ્રશ્નો જે છે સી વિભાગમાં આવશે અને એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવું જોઈએ એની આપણે અહીંયા વાત કરીએ. નીચેના વ્યવહારો વિરલની ખાસ આમનોંધમાં લખો. ખાસ આમનોંધ. હવે આમનોંધ તૈયાર કરો કે ખાસ આમનોંધ તૈયાર કરો એમાં કોઈ ફેરફાર છે નહીં. ખાસ આમનોંધ એ આમનોંધ જ છે પણ ફેર એટલો જ છે કે જ્યારે પેઢી કે કોઈ કંપની પેટા નોંધ તૈયાર કરતી હોય છે ત્યારે આમ નોંધ હોતી નથી અને પેટા નોંધ જે છે અલગ અલગ પ્રકારની 7-8 પેટા નોંધ છે એમાંથી બધી જ પેટા નોંધમાં જે વ્યવહારોની નોંધ નથી થતી એ વ્યવહારની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. અહીંયા તારીખના બદલે ક્રમમાં આપણને વ્યવહારો જે છે એ આપેલા હોય છે. તારીખમાં પણ વ્યવહાર આપે છે તો પણ એ વાંધાજનક હોતું નથી. મોટા ભાગે આમ નોંધના વ્યવહારો તારીખના ફોર્મેટમાં જ હોય છે. દીપલ પાસેથી ₹2400 ના લેણા વસૂલ થઈ શકે તેમ નથી. હવે લેણા વસૂલ થઈ શકે તેમ નથી. કોઈ લેણું તો કે લેણું એટલે દેવાદાર. કોઈ દેવાદારો આપણને પૈસા ન આપે તો આપણે એને શું કહેશું તો નામાના શબ્દોમાં આપણે એને ઘાલખાદ વડે દર્શાવીએ છીએ. તો આ ઘાલખાદ જે છે અહીંયા પડે છે. દીપલ પાસેથી આપણને પૈસા મળતા નથી માટે દીપલ પાસેથી ઘાલખાદ પડે છે એટલે કે ઘાલખાદ આપનાર દીપલ થશે અને ઘાલખાદ એ ધંધાનો ખર્ચ થશે, ધંધાનું નુકસાન થશે. ખર્ચ કે નુકસાનના ખાતે ઉધારના હિસાબે અહીંયા ઘાલખાદ ખાતું ઉધાર થશે અને દીપલ જે છે એનું ખાતું જમા થશે કારણ કે દીપલનું ખાતું હિસાબી ચોપડે બંધ કરવાનું હોય છે. તો આપણે એમને આમનો લખીએ. તારીખ, વિગત, ખાતા હોય પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. આપ સૌ જાણો જ છો. એમાં પહેલો વ્યવહાર છે ઘાલખાદ ખાતે ઉધાર. તે દીપલ ખાતે જમા એટલે કે ઘાલખાદ ખાતે ઉધાર તે દીપલ ખાતે જમા અને રકમના ખાનામાં ઉધાર બાજુ અને જમા બાજુ બંને સાઈડ 2400 ની રકમ લખીશું એટલે કે 2400. આમ નોંધ પૂરી કર્યા બાદ આપણે બાબત જે લખશું કે જે વ્યવહારની ટૂંકી સમજૂતી છે. બાબત જે દીપલ નાણાં ચૂકવી શકે તેમ નથી. એટલે કે દેશી ભાષામાં કહીએ તો દીપલ જે છે એને આપણી પાસેથી બૂચમાં એટલે આપણા નાણાં બૂચ મળ્યા પણ ઘાલખાદમાં એ બૂચ જે સામાન્ય શબ્દ છે એને નામામાં ઘાલખાદ તરીકે આપણે ઓળખીએ છીએ. જેવી આપણે આમ નોંધ પૂરી થશે એટલે અહીંયા એટલે કે વિગતના ખાનામાં લીટી દોરવાની હોય છે. આગળ વધીએ. બીજું કહી દઈએ કે ભાઈ જે બાબત જે છે એ ફિક્સ હોતી નથી. તમે બાબત જે છે એવી બાબત જે લખવી જોઈએ કે જે હિસાબોની ટૂંકી સમજૂતી આપતી હોય છે. આગળ વધીએ. અંગત વપરાશ માટે ₹9000 નો માલ લઈ ગયા. હવે ધંધાનો માલિક અંગત વપરાશ એટલે કે પોતાના ઘર માટે જે કોઈ પણ રોકડ માલ કે મિલકત ધંધામાંથી લઈ જાય એને ઉપાડ કહેવામાં આવે છે. બરોબર છે. અને અહીંયા માલ લઈ ગયા છે તો અહીંયા માલ જાય છે એટલે કે માલ ખાતું જમા થાય છે પણ એકાઉન્ટના નિયમ મુજબ કોઈ પણ માલ કે જે અન્ય રીતે ધંધામાંથી જતો હોય છે એટલે આગથી બળી જાય, ચોરીથી જાય, ધર્માદામાં આપવામાં આવે કે પછી અંગત વપરાશ માટે જતો હોય છે તો એને ખરીદ ખાતે જે છે એ જમા કરવામાં આવતો હોય છે. તો અહીંયા 9000 ની આપણે અંગત માલની નોંધ કરીએ તો આગળની નોંધ જોઈએ. બીજો વ્યવહાર અંગત વપરાશ માટે ₹9000 લઈ ગયા એટલે ઉપાડ ધંધાનો માલિક લેનાર છે એટલે ઉપાડ ખાતે ઉધાર. રકમના ખાનામાં લખશું 9000
તે ખરીદ ખાતે, કારણ કે માલ જાય છે, જો રોકડા લઈ ગયો તો રોકડ ખાતે આવત, જો ચેક દ્વારા પૈસા ઉપાડ્યા હોત તો બેંક ખાતે આવત, તે ખરીદ ખાતે અને આવશે 9,000 રૂપિયા. બાબત જે અંગત વપરાશ માટે માલ લઈ ગયા. અહીં આપણે આપણી આમનોંધ જે છે બીજા વ્યવહારની પૂર્ણ કરીએ છીએ. આગળ વધીએ. ત્રીજો વ્યવહાર જોઈએ. કમલને ચૂકવેલ પગાર ₹12,000 કમલ ખાતે ઉધારેલ છે. હવે ખરેખર કમલને ચૂકવેલ પગારની નોંધ થતી હોય છે. પગાર ધંધાનો ખર્ચ છે, પગાર ખાતે ઉધાર, તે રોકડ જાય છે, કારણ કે અહીંયા કઈ રીતે પગાર ચૂકવો છે આપણને આપવામાં આવેલું નથી. જો બેંક દ્વારા ચૂકવેલો તેનો ઉલ્લેખ કરવામાં આવતો હોય છે કે ભાઈ કમલને ચેક આપ્યો, પણ અહીંયા ચેક આપવાનો કોઈ ઉલ્લેખ છે નહીં. નથી કમલને પગાર પેટે કોઈ માલ આપ્યો. એનો મીનિંગ કેવો થાય? કમલને રોકડા આપ્યા છે, રોકડ જાય છે, જાય તે જમાના આધારે રોકડ ખાતે જમા. આ રીતે એની નોંધ થવી જોઈએ, પણ એ ભૂલ થઈ છે. તો આ ત્રીજો વ્યવહાર જે છે એ ભૂલ સુધારણાનો વ્યવહાર થશે કે ભાઈ કમલ ખાતે ઉધાર કર્યું છે. ભૂલ સુધારણામાં જે કંઈ ભૂલ કરી હોય એની વિરુદ્ધ અસર આપવાની હોય છે. એટલે કમલ ખાતે ઉધાર કર્યું છે તો કમલ ખાતે આપણે જમા કરી દેશું, અને પગાર ખાતું ઉધાર કરવાનું જ છે, કારણ કે આપણે રોકડ ખાતું તો જમા કર્યું જ છે. પગાર ખાતું ઉધાર કર્યું છે તો પગાર ખાતું જે છે એની સાચી અસરથી આપણે એમને ઉધાર આપશું. તો પગાર ખાતે ઉધાર તે કમલ ખાતે જમા. આ રીતની આપણી નોંધ થશે. પગાર ખાતે ઉધાર તે કમલ ખાતે જમા, અને રકમના ખાનામાં લખશું 12,000 12,000. બાબત જે ચૂકવેલ પગારની નોંધ કમલ ખાતે કરી તેના. તો અહીંયા આપણા 3 વ્યવહાર જે છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આમ નોંધના અંતે એ આમ નોંધનો કુલ સરવાળો જે છે એ આપણે કરવાનો હોય છે. ત્યારે આપણું આમ નોંધ જે છે એ પૂરી થતી હોય છે. તો કુલ સરવાળો, અને અહીંયા આપણે કુલ સરવાળો લખીશું 12 ને 9 21 22 23,400. બંને સાઈડના સરવાળા એક સરખા જ હોય છે, એટલે બીજી બાજુ સરવાળો કરવાની કોઈ જરૂરિયાત ઉપસ્થિત થતી નથી. ક્લિયર? આશા છે કે અહીંયા બધો જ દાખલો સમજાઈ ગયો છે. 3 આમ નોંધ છે, 3 જો સાચી હોય તો એના 3 માર્ક મળવા પાત્ર છે. ઇન કેસ માની લો કોઈ એક વ્યવહાર સાચો છે અને એક વ્યવહાર જે છે એ માની લો કે ખોટો આપેલો છે, તો એનો અડધા માર્ક લેખે કાઉન્ટ થતું હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેની ખરીદ નોંધ પરથી ખાતા વહીમાં જરૂરી બધા જ ખાતા ખોલી માત્ર ખતવણી કરો. માત્ર ખતવણી કરવાનું છે, બીજું કશું આપણે કરવાનું છે નહીં. અહીંયા ભગવતી સ્ટોર્સની ખરીદ નોંધ આપી છે, બરોબર છે. ત્યારબાદ આ જે ખરીદ નોંધ છે એ કોની કોની પાસે, એટલે કયા કયા વેપારી પાસે આપણે ખરીદી કરી છે એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીંયા દીપક પાસેથી 6 તારીખે અને નયન પાસેથી 8 તારીખે જે છે એ આપણે ખરીદી કરેલી છે. તો અહીંયા આપણે 3 ખાતાઓ આવશે. એક તો ખરીદ ખાતું, બીજું દીપકનું ખાતું, અને ત્રીજું જે છે એ નયનનું ખાતું. તો આ 3 ખાતા જે છે આપણે ખરીદ નોંધમાં આવશે. અહીંયા કુલ ઉધાર ખરીદી
આપણે સૌ જાણીએ છીએ ખરીદ નોંધમાં માત્ર માલની ઉધાર ખરીદી જ આવશે. માલની જો રોકડમાં ખરીદી કરી હશે તો એ અહીંયા દર્શાવવાને પાત્ર રહેતી નથી. અથવા તો મિલકતની ઉધાર કે રોકડ ખરીદી હશે તો પણ એ ખરીદ નોંધમાં આવવાને પાત્ર છે નહીં. અહીંયા માત્ર ઉધાર ખરીદીની જ વાત થતી હોય છે માટે કુલ ઉધાર ખરીદી આપણને અહીંયા દર્શાવે છે. 3 ખાતા જે છે આપણે દોરવાના હોય છે, તૈયાર કરવાનો હોય છે. જોઈએ તો એક છે ખરીદ ખાતું, બીજા 2 ખાતા એટલે કે દીપકનું ખાતું અને નયનનું ખાતું. હવે આપણે એની એન્ટ્રી આપીએ તો સૌથી પહેલા ખરીદ ખાતુંમાં માલ આવે છે, આવે તે ઉધારના હિસાબે ખરીદ ખાતું હંમેશા ઉધાર જ થતું હોય છે. પણ જ્યારે અન્ય રીતે માલ જાવક થતી હોય ત્યારે ખરીદ ખાતું જમા થતું હોય. અહીંયા ખરીદ ખાતે ઉધાર એટલે કે માલ આવે છે, આવે તે ઉધાર. તારીખમાં આપણે લખીશું એપ્રિલ 2024 એટલે 2024 એપ્રિલ, બરોબર છે. અહીંયા આખા મહિનાની આપણે ખરીદ નોંધ લખતા હોઈએ છીએ માટે જે છે એ તારીખ લખવાની જરૂરિયાત છે નહીં. બીજું કે વિગતના ખાનામાં વિરુદ્ધ ખાતું જે આવતું એનું નામ લખવાનું. એ બધાની યાદી નથી કરવાની, પણ જે કુલ ખરીદી ઉધાર છે એને જ આપણે અહીંયા નોંધીશું. તો પરચુરણ ખરીદ ખાતે અને કુલ રકમ આપણે લખીશું 15,600 રૂપિયા, બરોબર છે. હવે બીજા 2 ખાતા દીપક અને નયનનું ખાતું. દીપક અને નયન અહીંયા વેપારી છે જે માલ આપણને આપે છે. આપનાર ખાતે જમાના હિસાબ મુજબ બંને ખાતા એની જે રકમ છે એના મુજબ જમા થશે. તો સૌથી પહેલા આપણે દીપકનું ખાતું જોઈએ. 6 તારીખનો વ્યવહાર છે અને 9,600 જે છે એમને આપણે ઉધાર માલની ખરીદી આપણે એમની પાસેથી કરેલ છે. તો 2024 આપનાર ખાતે દીપકનું ખાતું આપનાર છે, આપનાર ખાતે જમાના હિસાબે 2024 એ જમા સાઈડ આવશે એપ્રિલ અને અહીંયા આવશે 6. હવે વિગતના ખાનામાં તો દીપક પાસેથી આપણે ખરીદી કરી છે માટે ખરીદ ખાતું આવશે. ખરીદ ખાતે અને રકમના ખાનામાં લખશું 9,600 રૂપિયા, બરોબર છે. આગળ વધીએ. ત્રીજું ખાતું આપણું આપેલું છે નયનનું ખાતું. નયનના ખાતે શું અસર આપવાની છે તો કે 10 તારીખનો વ્યવહાર છે અને એમની પાસેથી આપણે 6,000 ની ખરીદી કરેલી છે. નયન આપનાર છે, આપનારના અનુસંધાને નયનનું ખાતું જે છે એ જમા થતું હોય છે. તો 2024 એપ્રિલ 10 વિગતના ખાનામાં તો નયન જે છે એમની પાસે આપણે ખરીદ ખાતે ઉધાર તે નયન ખાતે જમા, એની આમ નોંધ થતી હશે. અહીંયા નયનના ખાતામાં જમા સાઈડે આવશે. વિગતમાં વિરુદ્ધનું ખાતું એટલે અહીંયા આવશે ખરીદ ખાતે અને રકમના ખાનામાં આવશે 6,000 રૂપિયા, બરોબર છે. અહીંયા કોઈ બાબત જે લખવાની જરૂર નથી. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જેટલા પણ વ્યવહારો ખરીદ નોંધ કે વેચાણ નોંધમાં સંકળાયેલા હોય, જેટલા પણ ખાતા સંકળાયેલા હોય બધા ખાતાઓ જે છે દોરવા જરૂરી છે. અહીંયા 2 ખાતા છે તો જેટલા પણ ખાતા સંકળાયેલા હોય એ બધાના જમા સાઈડ આવશે અને વિગત બધામાં સેમ આવશે. ખરીદ ખાતે માત્ર તારીખ બદલશે અને રકમ બદલશે. તો અહીંયા જે છે આપણો બીજો દાખલો પૂરો કરીએ છીએ. ત્યારબાદ ત્રીજો દાખલો એટલે કે 18મો પ્રશ્ન, ગુપ્ત અનામત કેવી રીતે ઊભું કરવામાં આવે છે. ગુપ્ત અનામત આપણે હમણાં જ વાત કરી કે ભાઈ ગુપ્ત અનામત જે છે ગોટાળો કરી, દેશી ભાષામાં કહીએ તો ગોટાળો કરી અને ઊભું કરવામાં આવતું અનામત એટલે ગુપ્ત અનામત છે. તો ગુપ્ત અનામત કઈ રીતે ઊભું કરવામાં આવે છે તો કે પહેલી બાબત છે ગુપ્ત અનામત નીચે મુજબ ઊભું કરવામાં આવે છે, બરોબર છે. એમાં પહેલી બાબત જે છે આપણે લઈ લઈએ તો પહેલું, આખર સ્ટોકનું મૂલ્ય ઓછું ગણીને. આખર સ્ટોક જે છે એ ગમે એટલી રકમનો હોય પણ એમનું મૂલ્ય ઓછું ગણવામાં, એટલે કે 1.5 લાખનો આખર સ્ટોક છે અને 50,000 ગણીએ છીએ તો આખર સ્ટોકનું મૂલ્ય જે ઓછું ગણાયું છે એના હિસાબે નફો ઓછો આવશે અને એના કારણે જે છે એ આપણું જે ગુપ્ત અનામત ઊભું થતું હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આકસ્મિક જરૂરિયાતો
વધુ દર્શાવીને દાખલા તરીકે ઘાલખાદ અનામત, બરોબર છે, એટલે કે આવી આકસ્મિક જે જરૂરિયાતો છે કે જે અકસ્માતના આધારે નક્કી થતી હોય છે, આવી જરૂરિયાતો ની કિંમત વધુ દર્શાવીને પણ ગુપ્ત અનામત ઊભું કરી દેવામાં આવતું હોય છે. સંચિત દેવાને ખરેખર દેવા તરીકે દર્શાવીને પણ ગુપ્ત અનામત ઊભું કરવામાં આવતું હોય છે. ઘસારાની જોગવાઈ જરૂર કરતા વધારે દર્શાવીને 10% ઘસારો હોય છે એમના બદલે આપણે 15% કે 20% ઘસારાની નોંધ કરી ને પણ ગુપ્ત અનામત ઊભું કરવામાં આવતું હોય છે. મૂડી ખર્ચ નફા નુકસાન ખાતે દર્શાવીને પણ ગુપ્ત અનામત ઊભું થતું હોય છે. અને ખરેખર થયેલ ખર્ચ કરતા વધારે ખર્ચ દર્શાવીને, કારણ કે ખર્ચ વધુ થશે તો એટલો નફો ઘટશે, બરોબર છે, અને આ જેટલો નફો ઘટશે એ બધો નફો જે છે એ આપણે ગુપ્ત અનામતમાં લઈ જઈ શકીએ છીએ. તો ગુપ્ત અનામત ઊભું કરવાની જે અલગ અલગ પ્રકારની 6 બાબતો જે છે એ અહીંયા આવરી લેવામાં આવી છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો, વિકાસલક્ષી એસાઇનમેન્ટ એટલે કે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ ધોરણ 11 ની બુક જે છે એ ઓલરેડી અવેલેબલ છે. તે એ બુક સાથે એમનું સોલ્યુશન પણ મળશે. જો આપ મિત્રોને આ સોલ્યુશનની જરૂર હોય, બુકની જરૂર હોય, સચોટ માર્ગદર્શનની જરૂર હોય તો આપેલ નંબર ઉપર કોલ કરી અને આપ જે છે આ બુક મગાવી શકો છો. આગળ વધીએ, વિભાગ ડી જોઈએ. નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ 3 નામ માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ લખો, બરોબર છે. દરેક પ્રશ્નનો 4 ગુણ હોય છે. અહીંયા પ્રશ્ન તમને 4 આપેલા હોય છે અને કોઈ પણ 3 પ્રશ્ન જે છે એ તમારે લખવાનો હોય છે. નીચેના વ્યવહારોની આમ નોંધ લખો. એપ્રિલ 2024 તારીખ આપેલી છે 15, 5, 10, 15 અને 20 અલગ અલગ 4 પ્રકારના વ્યવહાર આપેલા છે, એટલે કે આપણે માત્ર આમ નોંધ લખવાની છે. આગળના દાખલામાં આપણે ખાસ આમ નોંધ લખી હતી, અહીંયા આમ નોંધ લખવાની છે, બરોબર છે. તો આ આમ નોંધ જે છે એ આમ નોંધના ફોર્મેટમાં જ લખાય, એટલે કે ખાસ આમ નોંધનું ફોર્મેટ ને આમ નોંધનું ફોર્મેટ બે એક જ થશે. અહીંયા 4 અલગ અલગ પ્રકારના વ્યવહારો આપણને આપવામાં આવેલા છે. તો આ ચારેય વ્યવહારની એ પ્રત્યેકની 1 માર્કની ગણતરી મુજબ આપણે ચાલીએ તો 4 આમ નોંધના 4 ગુણ હોય છે. તો આપણે આમ નોંધ આપણી શરૂ કરીએ. આમ નોંધનો નમૂનો જે છે સી, જિગ્નેશની આમ નોંધ, તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. જોઈએ પહેલો વ્યવહાર. એપ્રિલ 2024 5 તારીખ, પેઢીના મુહૂર્ત વખતે આઈસ્ક્રીમ તથા અન્ય ખર્ચ રૂપિયા 19,450 થયો, બરોબર છે. એટલે કે બહુ મોટા પ્રમાણમાં આપણે આમંત્રણ આપ્યું હશે અને એમના અનુસંધાને જે આઈસ્ક્રીમ ખર્ચ થયો છે એ 19,450 નો થયો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો જ છો કે જ્યારે આઈસ્ક્રીમ કે એવો કોઈ ખર્ચો પેઢી માટે કરવામાં આવતો હોય ત્યારે એ રોજબરોજના ખર્ચા નથી. બકરી 500 ની નોટ ખાઈ જાય છે, આવા વ્યવહાર આપણી ટેક્સ્ટ બુકમાં ઓલરેડી આપેલા જ છે, બરોબર છે. છૂટા લેવા જતા 500 રૂપિયાની નોટ ખોટી નીકળે છે. તો આવા વ્યવહારો ધંધાના અસ્તિત્વ દરમિયાન રેર ઓફ ધી રેર કેસીસમાં થતા હોય છે, એ કાયમી નથી થતા હોતા. તો આવી રીતે જે ક્યારેક જવલ્લે એટલે કે રેર ઓફ ધી રેર કેસમાં જ્યારે કોઈ ખર્ચો થતો હોય છે, આવા તમામ ખર્ચાને પરચુરણ ખર્ચ ગણી અને નામાના ચોપડે એની નોંધ જે છે કરવામાં આવતી હોય છે. તો અહીંયા પેઢીનો જે ખર્ચો છે 19,450 એની આપણે નોંધ કરીએ તો પહેલી આપણી આમ નોંધ થશે 2024 એપ્રિલ, તારીખમાં લખશું 5, 19,450 રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, બરોબર છે. તો અહીંયા પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, રકમમાં ખાનામાં લખશું 19,450, બરોબર છે. જમા કોના ખાતે કરશું? તો કે જે રીતે આ ખર્ચો ચૂકવાયેલો છે એ મુજબ આપણે જમા કરશું. ચેક દ્વારા ચૂકવણી કરવામાં આવી છે તો કે નહીં, ચેક દ્વારા કોઈ પણ પ્રકારની ચૂકવણી કરવામાં આવી નથી. એટલે કે આ ખર્ચ જે છે એ રોકડ સ્વરૂપે ચૂકવાયેલો છે, તો તે
રોકડ ખાતે જમા 19,450 રૂપિયા. બાબત જે લખીએ ઉદ્ઘાટન પ્રસંગે આઈસ્ક્રીમ ના ચૂકવ્યા. પહેલો વ્યવહાર જે છે અહીં આપણો પૂરો થાય છે. બીજો વ્યવહાર જોઈએ. 10 તારીખનો વ્યવહાર છે. પાર્થ બ્રધર પાસેથી ₹18,000 નો માલ 5% રોકડ વટાવે અને 10% જે છે એ વેપારી વટાવે ખરીદ્યો છે. બરોબર છે. હજી આપણને આગળ કીધું છે કે અડધી રકમ ચેક થી ચૂકવી છે. બરોબર છે. એટલે કે અડધી રકમ આપણે ચેક થી ચૂકવી છે અને અડધી રકમ જે છે એ ભવિષ્યમાં ચૂકવવાની છે. એટલે આપણે આપણા પ્રત્યેનું એટલું લેણું ઊભું થશે. તો હવે અહીંયા આપણે ગણતરી કરીએ. પહેલા 18,000 નો માલ છે. બરોબર છે. સૌથી પહેલા વેપારી વટાવ જેથી બાદ થશે. આપણે જાણીએ છીએ કે વેપારી વટાવ શું કામ આપવામાં આવે છે? તો કે વેપારી વટાવ એટલા માટે આપવામાં આવે છે કે જો દુકાનદાર છાપેલ કિંમત ઉપર માલ વેચે તો પણ એને યોગ્ય નફો મળી રહે એ અનુસંધાને એ આશયથી વેપારી વટાવ આપવામાં આવે છે કે જેની નામાના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ કરવામાં આવતી હોતી નથી. જ્યારે બીજો વટાવ છે રોકડ વટાવ. એટલે કે આપણા નાણાં જે ઉધાર વ્યવહાર છે એ ઝડપથી રોકડમાં પરિવર્તન થઈ જાય, આપણા નાણાંની ગાલખાદ ઓછી જાય એ અનુસંધાને એક બક્ષિસ રૂપે આપણે જે આપીએ છીએ એને રોકડ વટાવ કહેવામાં આવે છે. અને આ રોકડ વટાવ જે છે એની નોંધ નામાના ચોપડે થતી હોય છે. બરોબર છે. તો અહીંયા શું કર્યું છે આપણે? તો કે અહીંયા આપણે વાત કરીએ છીએ ખરીદી કરીએ છીએ. હવે જ્યારે ખરીદી કરતા હોઈએ છીએ ત્યારે આપણને વટાવ જે આપણે વાત કરીએ છીએ રોકડ વટાવની એ ખરીદી કરીએ છીએ ત્યારે વટાવ મળે છે. બરોબર છે. અને જ્યારે વેચાણ કરીએ છીએ ત્યારે વટાવ ચૂકવવામાં આવે છે. તો અહીંયા જે છે એ 18,000 નો માલ વેચો છે, 10% વેપાર. એટલે સૌથી પહેલા આપણે વેપારી વટાવ બાદ કરીએ. 10%, 18,000 ના 10% એટલે 1,800 જે છે એ થશે વેપારી વટાવ. હવે જે કિંમત વધે છે એ કિંમત જો તો કેટલી વધે છે? તો કે અહીંયા આપણે વાત કરીએ તો 17,200 સોરી આપણે વાત કરીએ તો 00 અહીંયા 2 આવશે, 7 માંથી 1 જાય તો 6 અને આવશે 16 એટલે કે 16,200 રૂપિયા જે છે એ આપણું ખરેખર એ આપણી ખરેખરની ખરીદી છે. આ શું થઈ ગઈ? આપણી ખરીદી થઈ. હવે આ ખરીદી જો આપણે પૂરેપૂરી ચૂકવી હોય તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ જાય છે રોકડ ખાતે જમા પદ ને એટલો વટાવ જે છે આપણે એમાં જમા કરી દે. પણ અહીંયા આપણે અડધો માલ જે છે એ રોકડેથી ખરીદ્યો એટલે કે જે 16,200 છે એના અડધા એટલે કે 8,100 આ ઉધાર ખરીદી થશે આપણી. અને બીજા આવશે 8,100 જે છે એ આપણી રોકડ ખરીદી આવશે. હવે એક વાત આપણે સમજી લઈએ કે જે રોકડ વટાવ જે છે એ રોકડ ચૂકવણી ઉપર જ ચૂકવવાનો હોય છે. માટે આમના 5% એટલે બાદ કરીએ આપણે તો બાદ 8,100 ના 5% એટલે કે 405 રૂપિયા આપણે રોકડ વટાવ ગણીએ તો અહીંયા જે છે એ આપણી ચૂકવણી થતી હોય છે 7,695 રૂપિયા. એટલે કે આટલા જે છે આપણે ચૂકવવાના થાય છે. હવે આપણે એમની નોંધ કરીએ. પાર્થ બ્રધર પાસેથી ₹18,000 નો માલ
5% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે ખરીદ્યો, અડધી રકમના નાણાં ચૂકવે. આપણી જે ખરીદી છે એ 16,200 ની છે, માટે આપણે નોંધ કરીએ. 10મી તારીખ છે ખરીદ ખાતે ઉધાર. રકમના ખાનામાં જોઈએ તો આપણી કુલ ખરીદી કેટલી છે, તો કે 18,000 નો માલ છે, એમાં વેપારી વટાવ જે છે એ 1800 બાદ થશે, એટલે આપણી જે કુલ ખરીદી જે છે એ 16,200 છે. તો આપણે રકમના ખાનામાં લખીશું 16,200. હવે આ કઈ રીતે આપણે એને ચૂકવીએ છીએ? આપણે એમની વાત કરીએ તો અડધા નાણાં જે છે એ રોકડા ચૂકવીએ છીએ અને અડધા નાણાં જે છે એ આપણે ઉધાર ખરીદી કરીએ છીએ. જે રોકડા ચૂકવીએ છીએ એમાં 405 રૂપિયા જે છે આપણે વટાવ મેળવીએ છીએ. તો વટાવ એ આપણી આવક થશે, એટલે કે વટાવ ખાતું જમા થશે. અહીંયા રોકડ જાય છે માટે રોકડ ખાતું જમા થશે 7,695. તો તે રોકડ ખાતે જમા 7,695 તે વટાવ ખાતે જમા. તો કે કેટલો વટાવ આપણને મળ્યો છે? વટાવ મળે છે, આવક થાય છે, અને આવક હંમેશા જમા હોય છે, માટે વટાવ મળેલ વટાવ ખાતે જમા થશે. તો હજી બાકીની નોંધ, કારણ કે નામાના સિદ્ધાંત મુજબ જેટલા ઉધાર કરો છો એટલા સામે જમા કરવા પડતા હોય છે. તો બાકીની નોંધ જોઈએ તો બાકી રહેતી રકમ, તો કે અહીંયા બાકી રહે છે 8,100 કે જે આપણી ઉધાર ખરીદી છે, અને ઉધાર ખરીદી જે દર્શાવે છે કે પાર્થ પ્રત્યેનું આપણું દેવું ઊભું થાય છે, માટે પાર્થ બ્રધર્સ આપનાર છે. તો પાર્થ બ્રધર્સનું જે ખાતું છે એ જમા થશે તે પાર્થ બ્રધર્સ ખાતે જમા, અને અહીંયા આવશે અડધી રકમ એટલે 8,100. બાબત જે માલ ખરીદી અડધા નાણાં ચૂકવ્યા. ત્યારબાદ આગળનો વ્યવહાર જોઈએ તો ₹8,000 અંગત ડિવિડન્ડ મળ્યું છે. કેવું ડિવિડન્ડ મળ્યું છે? અંગત ડિવિડન્ડ જે છે એ મળેલું છે 8,000 રૂપિયા. અને આ અંગત ડિવિડન્ડ જે છે એ ધંધાના બેંક ખાતામાં જમા કરેલું છે. અંગત ડિવિડન્ડ જે છે એ ધંધાના બેંક ખાતામાં આપણે જમા કરેલું છે. બરોબર છે? તો જ્યારે ધંધાનો માલિક કોઈ અંગત વસ્તુ વેચી અને બેંક ખાતામાં કે રોકડા લાવે એને મૂડી કહેવાય છે. બરોબર છે? અને ધંધાનો માલિક જે છે આપનાર હોય છે, ને અહીંયા બેંક ખાતામાં જમા કરે છે, માટે બેંક પૈસા લેનાર છે. લેનારના નિયમ અનુસાર બેંક ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા, અને રકમના ખાનામાં આવશે 8,000. લખી આમ નોંધ. 15 તારીખ બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર 8,000 રૂપિયા. તે ધંધાનો માલિક લાવે છે. અંગત ડિવિડન્ડ મળ્યું છે કે અંગત આવક થઈ છે, જે કંઈ હોય, પણ અંગત આવક જે છે ધંધામાં રોકે છે એને આપણે મૂડી કહીએ. તો મૂડી ખાતે જમા થશે, અને રકમના ખાનામાં લખશું 8,000. બાબત જે મળેલ અંગત ડિવિડન્ડ ધંધામાં લાવ્યા. ધંધામાં લાવ્યા તેના. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. છેલ્લો આપણો વ્યવહાર, ₹2,000 ના છૂટા લીધા, જેમાંથી ₹200 ની એક નોટ બનાવટી આવી ગઈ છે, જેનું બજારમાં કશું ઉપજે તેમ
નથી, એટલે કે બનાવટી નોટ હોય છે એનું હવે કશું ઉપજવાનું હોતું નથી, એ આજીવન આપણી પાસે રાખવી પડતી હોય છે. ખોટી નોટ આવી ગઈ છે તો આ ટાઈપના વ્યવહાર આપણે અગાઉ કીધું કે ભાઈ પેઢીના મુહૂર્ત માટે થતું હોય છે કે આ ટાઈપના વ્યવહાર થતા હોય છે, બધા જે કાંઈ ખર્ચ આવે છે પરચુરણ ખર્ચ ખાતે નોંધવામાં આવે તો પરચુરણ ખર્ચ ખાતે ઉધાર એટલે કે આપણા આગળના વ્યવહારની જે નોંધ થશે એ આ રીતની થશે 2025 એપ્રિલ 20. શું છે વિગત તો કે 2000 રૂપિયાના છૂટા લીધા છે અને 200 રૂપિયાની એક નોટ જે છે એ ખરાબ નીકળી છે, માટે એક પ્રકારનું આપણું નુકસાન થશે. આ ટાઈપના નુકસાન જે છે એ પરચુરણ નુકસાન હોય છે, પરચુરણ ખર્ચ ખાતે લખવાનું હોય છે, માટે આવશે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર 200 રૂપિયા. 2000 ની નોટના છૂટા લીધા કે 500 ની નોટના છૂટા લીધા એની સાથે આપણે કોઈ મહત્વ મતલબ છે નહીં. આપણે જે નુકસાની થઈ છે એની જે નોંધ કરવાની હોય છે, માટે રોકડ ગઈ છે એટલી તો તે રોકડ જાય છે, જાય તે જમાના નિયમ મુજબ રોકડ ખાતે જમા અને રકમના ખાનામાં લખીશું 200 રૂપિયા. બાબત જે છૂટા લેતા નોટ નકલી નીકળી તેના. બરોબર છે, તો આ રીતની ચારે ચાર આમ નોંધ જે છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળ જોઈએ, આગળનો પ્રશ્ન, નીચેના વ્યવહાર પરથી રજતની ખરીદ નોંધ કરો. હવે ખરીદ નોંધની આપણે વાત કરીએ તો ખરીદ નોંધ જે છે એ માત્ર ઉધાર માલની ખરીદીની જ નોંધ કરવામાં આવતી હોય છે, રોકડ માલની ખરીદીની નોંધ કરવામાં આવતી હોતી નથી. આપ સૌ વિદ્યાર્થી જાણો જ છો. બીજું કે જ્યારે મિલકતની કોઈ ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે પણ એની નોંધ ખરીદ નોંધમાં કરવામાં આવતી હોતી નથી. તો હવે આપણે તૈયાર કરીએ ખરીદ નોંધ. બરોબર છે, ખરીદ નોંધ જે છે એ ઘણીવાર જમા નોંધ તરીકે પણ ઓળખાય છે. ખાસ યાદ રાખજો, જમા નોંધ, કારણ કે અહીંયા આપણી ગાડી અટકી જતી હોય છે. માલ પરત ઉધાર, માલ પરત જમા, જમા નોંધ, ઉધાર નોંધ, આ જે છે આપણે સ્પષ્ટપણે ન સમજાતું હોય તો ખાસ સમજી લેવાનું કે ભાઈ ઉધાર નોંધ એટલે વેચાણ નોંધ થશે અને જમા નોંધ એટલે ખરીદ નોંધ થશે. જોઈએ એમનો નમૂનો, શ્રી ખાલી જગ્યાની ખરીદ નોંધ. અહીંયા તારીખના ક્રમમાં તારીખ આવતી હોય છે. અહીંયા જે વેપારી પાસેથી માલની ખરીદી કરવામાં આવતી હોય છે એ વેપારીનું અહીંયા નામ લખવામાં આવતું હોય છે. આ ભા નંબર એટલે કે આવક ભરતિયા, અહીંયા આવશે ભરતિયા, આવક ભરતિયા નંબર. બરોબર છે, એટલે કે જે બિલ મળ્યું છે આપણી પાસે એ બિલ નો જે નંબર છે 500, 225, 5, 7 જે હોય એ લખવાનો હોય છે. ખાતા વહી પાના નંબર એટલે કે અહીંયા જે આ લખનાર ખાતું છે અનિલભાઈ, નિલેશભાઈ, એ વ્યક્તિનું ખાતું ખાતા વહીમાં કયા પાના ઉપર છે એ અહીંયા દર્શાવવામાં આવતું હોય છે અને ઉધાર ખરીદીની રકમ દર્શાવવામાં આવતી હોય છે. તમને એક પ્રશ્ન એવો થશે કે ભાઈ રોકડ મેળામાં ક્યાં દર્શાવ, એટલે કે રોકડ વટાવ જે છે આમાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો ખાસ નોંધી લઈએ કે જ્યારે રોકડનો વ્યવહાર હોય છે ત્યારે એનો વટાવ ગણવામાં જ આવતો હોતો નથી. રોકડનો વ્યવહાર અહીંયા નોંધાતો જ નથી, માટે ઉધાર નોંધ જ થાય છે અને એમાં રોકડ વટાવ હોતો નથી. તો અહીંયા આપણે આગળ જોઈએ આપણા આગળના વ્યવહારો. એપ્રિલ 2024 પહેલી તારીખ એટલે કે પહેલો વ્યવહાર 5 તારીખનો છે. ₹10,000 નો માલ કમલ પાસેથી ખરીદ્યો છે. બરોબર છે, ખરીદ નોંધ લખતા હોય ત્યારે આપણે ખાસ જોવાનું રહે છે કે આપેલો વ્યવહાર મિલકતનો કે રોકડ ખરીદીનો તો નથી ને. જો મિલકતનો કે રોકડ ખરીદીનો હોય તો એમને ધ્યાનમાં લેવામાં આવતો નથી. માટે અહીંયા જે છે વ્યક્તિના નામનો સ્પષ્ટ ઉલ્લેખ છે. જ્યારે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અને રોકડ વ્યવહાર, રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય, માટે આપેલ જે વ્યવહાર છે એ ઉધાર ખરીદીનો છે, માટે આપણી ખરીદ નોંધમાં એ નોંધણીને પાત્ર બને છે. તો ₹5મી તારીખ લઈએ, 10,000 નો માલ કમલ પાસેથી ખરીદ્યો. એ 2025 2025
એપ્રિલ 5 બરોબર છે. વિગતમાં લખશું જે વેપારી છે કમલ પાસેથી ખરીદ્યો છે, કમલ પાસેથી 10,000 નો માલ ખરીદ્યો છે, ખરીદવામાં આવશે કમલ ખાતે, કમલ ખાતે, અને રકમના ખાનામાં આવક ભરતિયા નંબર નથી, ખાતા હોય પાના નંબર નથી, અને અહીંયા લખવામાં આવશે 10,000 રૂપિયા. એક વ્યવહારની અસર આપણે આપી દીધી છે. અહીંયા કોઈ બાબત જે લખવાનું નથી, ઉધાર જમા એવી કોઈ નોંધ જે છે કરવાની હોતી નથી. આગળ જોઈએ 10મી તારીખનો વ્યવહાર છે. તારીખ 10 રૂપિયા 6,000 નો માલ 10% વેપારી વટાવે, બરોબર છે. કોને વેચવામાં આવે છે? તો કે નિહાર ખરીદવામાં આવે તો કે નિહાર પાસેથી ખરીદવામાં છે. કેટલાનો માલ છે? તો કે 6,000 નો, બરોબર છે. કોઈ પણ માલ હોય છે એ માલ જ્યારે વેપારી વટાવ હોય છે ત્યારે રકમ આપણે ધ્યાનમાં લેવામાં આવતી નથી હોતી, એટલે કે આપણે એ રકમ ધ્યાનમાં લેવી જોઈએ નહીં, કારણ કે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ જે છે એની જ ચૂકવણી થતી હોય છે. તો એ 10% વેપારી વટાવની વાત કરીએ એટલે બાદ કરીએ 10%, એટલે કે 600 રૂપિયા જે છે એ વેપારી વટાવ મળે છે. તો અહીંયા આપણને મળે છે 5,400 રૂપિયા જે છે એ આપણને અહીંયા મળતા હોય છે. આપણે 5,400 ની ખરીદી કરીએ છીએ, બરોબર છે. નિહાર પાસેથી 5,400 ની ખરીદી કરીએ છીએ તો કરીએ એમની નોંધ. 10 તારીખ નિહાર પાસેથી ખરીદી કરી છે માટે નિહાર ખાતે, અને રકમનું જે ખાનું છે એમાં લખીશું આપણે 5,400, તો અહીંયા લખીશું 5,400. આગળનો વ્યવહાર જોઈએ 15 તારીખ ચિંતનને રૂપિયા 2,000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. નામામાં બે પ્રકારના વ્યવહાર થતા હોય છે, એક તો આર્થિક વ્યવહાર અને બીજું બિન આર્થિક વ્યવહાર. અહીંયા ચિંતનને જે 2,000 ના માલનો ઓર્ડર આપ્યો છે, હજી ચિંતને માલ મોકલ્યો નથી, તો આપેલો વ્યવહાર જે છે એ કેવો થશે? એ બિન આર્થિક થશે. જે આપેલ વ્યવહાર છે એ બિન આર્થિક થશે. અને બિન આર્થિક વ્યવહારની નામાના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ જે છે એ કરવામાં આવતી હોતી નથી, એ માત્ર ઓર્ડર જ આપવામાં આવ્યો છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ તો કે 20મો તારીખ 20 નો વ્યવહાર જોઈએ. ચિંતને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો, બરોબર છે. એટલે કે આપણે ઓર્ડર આપ્યો છે, રોકડ રકમ કે બેંકનું કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એટલે આપણે ચિંતનને ઓર્ડર આપ્યો છે અને એને આપણને માલ મોકલી દીધો છે. તો ચિંતન એ આપનાર છે અને 2,000 નો માલ આપે છે, માટે જે આપણી નોંધ થશે એ આ મુજબ થશે. 20 તારીખ ચિંતન ખાતે અને રકમના ખાનામાં લખીશું 2,000 રૂપિયા, બરોબર છે. એટલે કે અહીંયા ચિંતન આપણને 2,000 ની ઉધાર ખરીદી કરાવે એટલે કે આપે છે. આગળ જોઈએ 25મી તારીખનો વ્યવહાર એટલે કે વ્યવહાર નંબર 5. પરાગ ટ્રેડિંગ માંથી નવા વજનિયા ખરીદ્યા. હવે જો આપણે જે નોંધ લખીએ છીએ ખરીદ નોંધ, અને આ ખરીદ નોંધમાં માત્ર ઉધાર માલ ની ખરીદી જ દર્શાવવામાં આવે છે, એટલે કે બીજી કોઈ પણ ખરીદી દર્શાવવામાં આવતી નથી. આ જે વજનિયા છે એને નામાની ભાષામાં ડેડ સ્ટોક કહે છે. ડેડ સ્ટોક કે જે એક પ્રકારની ધંધાની મિલકતની ખરીદી થાય છે, માટે આ વ્યવહાર જે છે એ ખરીદ નોંધમાં લખવામાં આવશે નહીં. આ વ્યવહાર રોકડ મેળમાં નોંધી અને એની સર જે છે આપવાની હોય છે, માટે આપણા દાખલામાં આ વ્યવહારની નોંધ કરવામાં આવશે નહીં, બરોબર છે. તો અહીંયા જે છે આપણા માટે અગત્યના 3 વ્યવહાર હતા. 5 તારીખનો વ્યવહાર, ત્યારબાદ 10 તારીખનો વ્યવહાર, અને છેલ્લે 20 તારીખનો વ્યવહાર જે છે આપણે જોઈએ. હવે આગળ વધીએ તો કુલ ઉધાર ખરીદી. અહીંયા આપણે લખીશું કુલ ઉધાર ખરીદી. અને કુલ રકમ લખીએ 10 ને 5 15 ને 2 17,000
400 તો આ આપણો જવાબ થશે 17,400 એટલે કે આપણે અલગ અલગ 3 વ્યક્તિ પાસેથી કુલ ઉધાર ખરીદી 17,400 ની કરેલ છે તો આ 4 માર્કનો દાખલો જે છે એકદમ સરળ શૈલીમાં આપણે સમજ્યા હવે આગળ વધીએ આપણે ત્રીજો દાખલો શ્રી બેદરકાર નામ જ એનું બેદરકાર છે એટલે સ્વાભાવિક છે કે બેદરકારી તો દાખવી જ હશે અને એના કારણે બેદરકારીની હિસાબે એકાઉન્ટ જે છે ખોટું લખાયેલું છે શ્રી બેદરકાર પોતાની આમ નોંધમાં નીચેના પ્રમાણેના વ્યવહારો જે છે એ લખ્યા છે ભૂલ શોધી ભૂલ સુધારણા નોંધ લખો બરોબર છે આપણે જાણીએ છીએ કોઈ પણ આખરની નોંધ થતી હોય કે પછી ભૂલ સુધારણાની નોંધ થતી હોય એ ખાસ આમ નોંધમાં થતી હોય છે આપણે એની ખાસ આમ નોંધ કરવાની છે પહેલા તો આપણે એના વ્યવહારો જે છે ઓળખવા પડશે બરોબર છે આપણે જોઈએ શું અહીંયા આપણને આપેલું છે તો કે પહેલું આપેલું છે આપણે શ્રી ખાલી જગ્યાની આમ નોંધ એમાં આપણે વ્યક્તિનું નામ લખશું બેદરકાર શ્રી બેદરકારની આમ નોંધ બરોબર છે ભૂલ સુધારણા નોંધ પણ કહેવામાં આવે છે તારીખ વિગત ખાતા પાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા સેમ આમ નોંધનો નમૂનો છે હવે વ્યવહારો જોઈએ પહેલો વ્યવહાર છે રોકડ ખાતે ઉધાર તે સાગર ખાતે જમા રોકડ ખાતે ઉધાર તે સાગર ખાતે જમા બાબત જે સાગર પાસેથી રોકડ વેચાણના મળ્યા તેના એટલે કે સાગર પાસેથી રોકડો વેચાણ કર્યું છે ખરેખર રોકડ વેચાણની આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર વેચાણમાં માલ જાય છે જાય તે જમાના રોકડ આવે છે આવે તે ઉધાર તે વેચાણમાં માલ જાય છે એટલે કે વેચાણ ખાતે જમા થશે જમા થશે રોકડ આવે છે બરોબર છે આ રીતની નોંધ થવી જોઈએ એટલે સાગર ખાતે નોંધ થઈ છે એટલે કે અહીંયા ભૂલ થઈ છે આપણે અહીંયા કારણ કે સૌથી પહેલા તો આપણે ભૂલ શોધવાની છે આપણી ભૂલ થઈ છે સાગર ખાતું રોકડ ખાતું ઉધાર તો બરાબર કર્યું છે પણ સાગર ખાતું જે જમા નથી કરવાનું સાગર ખાતું આપણે જમા કરી નાખ્યું છે ભૂલ સુધારણાના અગત્યના નિયમ મુજબ જે ખાતામાં ભૂલ થઈ હોય જે ખોટું દર્શાવ્યું છે એનું વિરુદ્ધ કરવાનું એટલે કે ઉધાર થયું છે તો જમા કરવાનું છે જમા થયું હોય તો ઉધાર કરવાનું હોય છે તો અહીંયા જે છે એ સાગરનું ખાતું જમા થયું છે આપણે સાગર ખાતું ઉધાર કરીને જે ખરેખર જે ખાતું જમા થતું હોય એ ખાતું આપણે જમા કરશું તો અહીંયા વેચાણ ખાતું જમા થશે માટે આપણી આમ નોંધ થશે સાગર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા એટલે કે પહેલી તારીખ તે વેચાણ ખાતે જમા અને રકમના ખાનામાં આવશે 6,000 રૂપિયા વિદ્યાર્થી મિત્રો અહીંયા દરેક વ્યવહારમાં આમ નોંધ ઉપરથી આપણે ભૂલ પકડીશું માટે જે બાબત જે ઉપરથી આપણે ભૂલ પકડીએ છીએ માટે બાબત જે સાચી જ હોય છે એટલે કે સેમ બાબત જે અહીંયા આવતી હોય છે આપણે રકમ આપણે જે આન્સર જે છે એમાં બાબત જે આપણે અત્યારે અહીંયા લખતા નથી તમારે જવાબમાં બાબત જે લખવાની રહેશે કારણ કે બાબત જે સેમ આવશે બરોબર છે બાબત જે સાગર પાસેથી રોકડેથી માલ મળ્યો તેના બરોબર છે તો અહીંયા આવશે રકમના ખાનામાં 6,000 બાબત જેમાં કોઈ ફેરફાર રહેશે નહીં માટે આપણે બાબત જે લખીશું નહીં આગળ વધીએ આગળનો પ્રશ્ન આગળનો વ્યવહાર 2 અવિનાશ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા બાબત જે અવિનાશને દલાલીના ચૂકવ્યા તેના સૌથી પહેલા આપણે શું કરવાનું છે ભૂલ શોધવાની છે ભૂલ શોધાઈ જાય પછી જે છે આપણે આપણો જવાબ લખતા હોઈએ છીએ તો અવિનાશ ખાતે ઉધાર ખરેખર આપણે આમ નોંધ શું થશે તો કે ખરેખર આપણે આમ નોંધ થશે દલાલીના ચૂકવ્યા છે મીન્સ કે ખર્ચ થયો છે દલાલી ખર્ચ છે માટે ખર્ચ ખાતે ઉધારના હિસાબે દલાલી ખાતે ઉધાર થશે બરોબર છે અને રોકડ જાય છે રોકડા ચૂકવા છે માટે રોકડ ખાતું એ જમા થતું હોય છે આ આપણી નોંધ થતી હોય છે આ તો સાદી નોંધ આપણે લખી છે પણ અહીંયા રોકડ ખાતું તો જમા બરાબર થયું છે
બરોબર છે, પણ આ જે અવિનાશનું ખાતું જે ઉધાર કર્યું છે એ ખરેખર ઉધાર થવાને પાત્ર નથી. તો અહીંયા અવિનાશનું ખાતું ઉધાર કર્યું છે, ભૂલ સુધારણા કરવા માટે અવિનાશનું ખાતું જમા કરીશું અને જે ખાતું ખરેખર ઉધાર થતું હોય એ ઉધાર કરીશું. માટે દલાલી ખાતે ઉધાર તે અવિનાશ ખાતે જમા. એટલે આપણી જે આમ નોંધ થશે એ થશે બીજી આમ નોંધ, દલાલી ખાતે ઉધાર. દલાલી ધંધાનો ખર્ચ છે માટે 1000 તે અવિનાશ ખાતે જમા 1000. બાબત જે અવિનાશ પાસેથી દલાલીના મળ્યા. ફરીવાર જે છે આપણે બાબત જેને ધ્યાનમાં લેતા નથી, કારણ કે બાબત જે છે એ બેઠે બેઠી લખવાની હોય છે. ત્રીજો વ્યવહાર છે ખરીદ ખાતે ઉધાર ખરીદ ખાતે ઉધાર તે એરા ફર્નિચર માર્ટ ખાતે જમા. બાબત જે એરા ફર્નિચર માર્ટ માંથી ફર્નિચર ખરીદ્યું તેના. અહીંયા આપણી ભૂલ પકડાય છે. જો આપણે શું કરવાનું છે, સૌથી પહેલા ભૂલ શોધવાની છે. અહીંયા ફર્નિચર ખરીદ્યું છે, જો માલની ખરીદી થઈ હોય તો જ ખરીદ ખાતું આવશે. બાકી જો માલની ખરીદી નથી થઈ તો ખરીદ ખાતે નોંધ કરવામાં આવશે નહીં. અહીંયા આવવું જોઈએ વેચાણ ખાતું, સોરી ફર્નિચર ખાતું. ખરીદ ખાતાના બદલે શું આવવું જોઈએ, ફર્નિચર ખાતું આવવું જોઈએ. બરોબર છે, એના બદલે આપણે ખરીદ ખાતું લખ્યું છે. એરા ફર્નિચર માર્ટ માલ આપનાર છે, આપનારના હિસાબે જમા થાય છે, એટલે કે એ વ્યવહાર જે એ નોંધ કરી છે એ સાચી નોંધ કરી છે, પણ એ ખરીદ ખાતાના બદલે ફર્નિચર ખાતું આવે છે. તો ભૂલ સુધારણાના નિયમ મુજબ જે ભૂલ કરી છે એની વિરુદ્ધ અસર આપવાની, એટલે કે ખરીદ ખાતું ઉધાર કર્યું છે તો અહીંયા ખરીદ ખાતું જે છે અહીંયા બધી ઉધાર આવશે. તો ખરીદ ખાતું ઉધાર કર્યું છે તો અહીંયા ખરીદ ખાતું જમા થશે અને ફર્નિચર ખાતું જે છે એ ઉધાર થતું હોય છે. રકમ 15000 રૂપિયા છે. આમ નોંધ કરીએ ને ત્રીજો વ્યવહાર છે ફર્નિચર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. એટલે આવશે ફર્નિચર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા અને રકમના ખાનામાં આવશે 15000 રૂપિયા. ક્લિયર કરીએ. બાબત જે સેમ રહેશે માટે અહીંયા આપણે બાબત જે લખવાનું ટાળીએ છીએ. આગળ વધીએ, આગળનો વ્યવહાર જોઈએ. ચોથો વ્યવહાર લેણી હુંડી ખાતે તે અહીંયા આવશે ઉધાર. બધી જગ્યાએ જે છે આપણે ઉધાર શબ્દ મૂકશું. લેણી હુંડી ખાતે ઉધાર તે મોહન ખાતે જમા. બાબત જે મોહને લખેલી હુંડી આપણે સ્વીકારી તેના, એટલે કે મોહન આપણો લેણદાર છે અને એ જે હુંડી લખીએ છે એટલે હુંડી અહીંયા જાય છે, મોહન જે છે આપનાર હોય છે, માટે આપણો મોહન લેણદાર છે એટલે આપણી દેવી હુંડી થશે. અહીંયા શું થશે, આપણી જે છે એ દેવી હુંડી થશે, એટલે હુંડી જાય છે. બરોબર છે, અહીંયા હુંડી આવી અને મોહન જે છે આપનાર થયો છે, માટે આવે તે ઉધારના હિસાબે દેવી હુંડી ખાતે ઉધાર તે મોહન ખાતે જમા 7000. આ રીતે નોંધ થશે. ચોથો વ્યવહાર છે દેવી હુંડી ખાતે ઉધાર 7000. મોહન આપને આપનાર છે, હુંડી આવે છે ધંધામાં આપનાર છે, આપનારના ખાતે જમાના હિસાબે તે મોહન ખાતે જમા અને રકમના ખાનામાં લખીશું 7000. બરોબર છે. તો અહીંયા 4 અલગ અલગ પ્રકારની જે ભૂલ શોધી અને આપણે એમની ભૂલ સુધારણા કરી છે. 4 ભૂલ સુધારણાના 4 માર્ક લેખે આપણા અહીંયા દાખલો પૂરો થાય છે. પણ હવે છેલ્લે આપણે કુલ સરવાળો કરીશું, પછી આપણો દાખલો પૂર્ણ થતો હોય છે. કુલ સરવાળો 7 ને 15 22 23 23 ને 29000.
અહીંયા આવશે 7 ને 15 22 ને 23 ને 6 29. તો આપણો દાખલો જે છે એ બેદરકારે જે ભૂલ કરી છે, જે બેદરકારી દાખવી છે, એ બેદરકારી આપણે અહીંયા સુધારી દીધી છે. અને હવે આ સેક્શનનો આપણો છેલ્લો પ્રશ્ન જે છે, જયપ્રકાશે તારીખ 31/12/2023 ના રોજ ₹8,000 નો માલ 10% વેપારી વટાવે હેમાંગને વેચ્યો. બરોબર છે. એટલે હેમાંગ જે છે દેવાદાર થયો અને જયપ્રકાશ જે છે એ લેણદાર થશે. તે જ દિવસે લેણી રકમના 2 માસની મુદતની હુંડી હેમાંગ પર લખી. એટલે કે લખનાર જયપ્રકાશ છે અને હેમાંગ જે છે એ સ્વીકારનાર થશે લખી, જેનો સ્વીકાર થયો. પાકતી તારીખે હેમાંગ હુંડીના નાણાં ચૂકવી શક્યો નહીં. એટલે કે જે તારીખે 2 મહિના પછી, એટલે કે સપોઝ માની લો કે 31/12/2023 ના રોજ હુંડી લખાય છે. કેટલાની લખાય છે? તો કે 2 માસની લખાય છે. એટલે કે 2 માસની લખાય છે. 2 માસ પછી એ હુંડી પાકતી હોય છે. તો 2 માસ પછી એટલે કે 31 જાન્યુઆરી અને આવે છે 31 ફેબ્રુઆરી. પણ ફેબ્રુઆરી 31 મહિના 31 દિવસો હોતા નથી. એટલે અહીંયા 28 દિવસ આવશે ફેબ્રુઆરીના, પ્લસ 3 દિવસ છૂટના લખશું. એટલે કે 28 ફેબ્રુઆરી પછીના 3 દિવસ એટલે કે 3 માર્ચ અને 2024 આ હુંડી પાકે છે. ક્લિયર થઈ ગયું? તો પાકતી તારીખ જે છે એ આ રીતે ગણવાની હોય છે. જે 2 મહિના લખ્યું હોય તો 2 મહિના પછી છૂટના 3 દિવસ ગણી અને પાકતી તારીખ નક્કી થતી હોય છે. અને એ નકારી એનો નકારામણી ખર્ચ જે છે એ ₹60 ચૂકવ્યો તો જયપ્રકાશના ચોપડે. તો આ ખૂબ મહત્વનું છે કે કોના ચોપડામાં આપણે આમ નોંધ લખવાની છે. હેમાંગના ચોપડામાં પણ આમ નોંધ લખવાની આવે છે અને જયપ્રકાશના ચોપડામાં પણ આમ નોંધ લખવાની આવે છે. તો આપણે પહેલા સ્પષ્ટ કરવું પડે, જ્યારે હુંડીના વ્યવહાર લખીએ ત્યારે 2 પક્ષકારો ક્યાં છે? તો કે એક છે જયપ્રકાશ અને બીજો જે છે હેમાંગ છે. જયપ્રકાશ જે છે એ માલ વેચે, હેમાંગને વેચે છે. જયપ્રકાશ વેપારી છે એટલે કે લેણદાર થશે અને હેમાંગ જે છે એ દેવાદાર થશે. જયપ્રકાશ માટે આ દેવી હુંડી થશે અને હેમાંગ માટે જે છે એ આ લેણી હુંડી થશે. બરોબર છે. આટલું જે છે એ હુંડીના વ્યવહારમાં ક્લિયર હોવું જોઈએ, તો જ ખબર પડે કે આ વ્યવહાર શું થશે. બીજું કે લેણદાર એ ચાલુ મિલકત છે અને દેવું છે અને દેવી હુંડી એ પણ દેવું છે. દેવાદાર ચાલુ મિલકત છે અને લેણી હુંડી પણ ચાલુ મિલકત છે. માટે જ્યારે હુંડી આવતી હોય કે જતી હોય, આવે તે ઉધાર જાય તે જમાના હિસાબે એમની નોંધ કરવાની હોય છે. હુંડી જો આવતી હોય, સ્વીકારતા હોય, હુંડી આવતી હોય તો આવે તે ઉધાર કરીએ છીએ અને સ્વીકારીને આપણે આપતા હોઈએ છીએ તો જાય તે જમાના હિસાબે હુંડી કરીએ છીએ. એટલે કે અહીંયા આ સ્ટેન્ડ જે છે એ ક્લિયર કરવું જરૂરી બને છે. હવે આપણે દાખલાની ગણતરી કરીએ તો શ્રી જયપ્રકાશની આમ નોંધ, તારીખ, વિગત, ખાતા હોય પાના નંબર, ઉધાર અને જમા રૂપિયા. પહેલો વ્યવહાર જોઈએ. જયપ્રકાશે 31/3/2023 ના રોજ 8,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. બરોબર છે. 10% વેપારી વટાવે એટલે 8,000 નો માલ છે. અગાઉ આપણે જોઈ ગયા કે જે વેપારી વટાવ જે છે એ અહીંયા બાદ કરવામાં આવતો હોય છે. માટે 10% વેપારી વટાવ બાદ કરીએ, 8,000 ના 10% એટલે ₹800 વેપારી વટાવ આપણે બાદ કરીએ તો અહીંયા આવશે 7,200 ના માલની જે છે આપણે નોંધ કરવાની હોય છે. વેપારી વટાવને ધ્યાનમાં લેવામાં આવતો નથી. એટલે કે 7,200 નું વેચાણ કરવાનું. આપણો પક્ષકાર જે છે એ જયપ્રકાશ છે એટલે વેચાણની વાત કરી છે. બરોબર છે. તો પેલા માલ વેચવામાં આવે છે. તો વેચાણ જે છે માલ જાય છે, જાય ત્યારે જમા થશે. હેમાંગ લેનાર છે, હેમાંગ ખાતે ઉધાર થશે અને રકમ જે છે એ હવે 8,000 ને આપણે ધ્યાનમાં લેવાની નથી. એટલે આ રકમ જે છે આપણે ધ્યાનમાં લેવા નથી, પણ અહીંયા 7,200 ને આપણે ધ્યાનમાં લઈ અને આપણે ગણતરી કરવાની છે. હેમાંગ લેનાર છે માટે આપણી નોંધ થશે. તારીખ જોઈ લઈએ તો કે અહીંયા 31/12/2023 31/12/2023
2023 હેમાંગ લેનાર છે, હેમાંગ ખાતે ઉધાર 7,200 રૂપિયા. તે માલ વેચાય છે તો તે વેચાણમાં માલ જાય છે, જાય તે જમાના હિસાબે વેચાણ ખાતે જમા 7,200 રૂપિયા. બાબત છે હેમાંગને માલ વેચ્યો. આ વ્યવહારની નોંધ થઈ. આગળ જોઈએ શું કીધું છે. તે જ દિવસે એટલે કે એ જ તારીખે, તે જ દિવસે એટલે કે 31/12/2023 ના રોજ લેણી રકમની 2 માસની મુદતની હુંડી જે છે હેમાંગ પર લખવામાં આવે છે. હુંડી લખવાથી કશું નથી થતું. જો જેની ઉપર હુંડી લખી છે એ વ્યક્તિ હુંડી સ્વીકારી એની ઉપર સાઇન કરશે ત્યારે જ હુંડી અસ્તિત્વમાં આવશે. એ સિવાય હુંડી જે છે એ અસ્તિત્વમાં આવવાની નથી. માટે અહીંયા હુંડી લખવાથી કશું નથી થતું, પણ એમનો જે છે શું થાય છે, હેમાંગ દ્વારા સ્વીકાર થાય છે. એટલે કે જયપ્રકાશ 7,200 ના માલની હુંડી લખે છે, XYZ તારીખે હું ચૂકવી આપી છે એવું કબૂલનામું કરાવે છે, હેમાંગને મોકલે છે અને એ હેમાંગ જે છે એનો સ્વીકાર કરીને ઉપર સહી કરી અને પાછી એમને પરત કરે છે. બરોબર. એટલે કે અહીંયા હવે હુંડી અહીંયા હેમાંગે સ્વીકાર કરી એટલે કે એની ઉપર સહી કરી એટલે હુંડી જે છે અસ્તિત્વમાં આવે છે. હુંડી અસ્તિત્વમાં આવ્યા પછી હવે લેણદાર દેવાદારનો સંબંધ જે છે એ અલગ સ્વરૂપે થાય. એટલે કે અહીંયા હેમાંગ સ્વીકાર લે છે એટલે હેમાંગનું ખાતું બંધ થઈ જાય છે. હેમાંગ આપનાર છે, આપનાર ખાતે જમાના હિસાબે હેમાંગનું ખાતું જમા થાય છે અને હુંડી આવે છે. પણ આપણે જયપ્રકાશના ચોપડે લખીએ છીએ માટે જયપ્રકાશ લેણદાર છે અને એના માટે કેવી હુંડી થશે, દેવી હુંડી થશે. એટલે દેવી હુંડી આવે છે તો એ જ તારીખ એટલે કે 31/12/23 ના રોજ દેવી હુંડી ખાતે આવે છે. તે ઉધાર તે આપનાર કોણ છે તો કે હેમાંગ આપનાર છે. તે હેમાંગ ખાતે જમા 7,200. બાબત જે હેમાંગે હુંડી સ્વીકારી તેના. અહીંયા જે છે હુંડી સ્વીકારાઈ ગઈ છે. એટલે કે હવે હેમાંગ જે છે એનું ખાતું આપણા ચોપડામાં કાયમી ધોરણે બંધ થશે. હવે આપણે હેમાંગને યાદ નથી કરવાનો, પણ હવે આપણે દેવી હુંડીને યાદ કરવાની છે. અને એ દેવી હુંડી જે છે એ હવે આપણે પાકતી તારીખ એટલે કે આપણી પાકતી તારીખ કઈ છે તો કે 3/3/2024 આપણી પાકતી તારીખે છે ત્યારે હેમાંગ આપણને આ નાણાં ચૂકવી આપશે. આ ફાઇનલ થઈ ગયું. માની લો કે વચ્ચે તમારે નાણાંની કોઈ જરૂર પડી છે તો આ નાણાં હેમાંગ 3 તારીખ પહેલા ચૂકવી શકે એમ નથી ને આપણે લીગલી એમની પાસે વહેલા નાણાં માગી શકીએ એમ પણ નથી. તો વચ્ચે માની લો કે આપણે પૈસાની જરૂર પડી તો આ હુંડી જે છે એ આપણે બેંકમાં વટાવીને પણ નાણાં ખરીદી શકીએ એટલે કે નાણાં મેળવી શકીએ છીએ. કારણ કે બેંક જે છે આ કાયદેસરનો દસ્તાવેજ ગણાશે માટે એમના નાણાં ચૂકવશે. હવે આપણને શું કીધું છે, પાક્યા તારીખે હેમાંગ હુંડીના નાણાં ચૂકવી શક્યો નથી. એટલે કે હેમાંગે પૈસા આપ્યા નહીં. આપણે એની પાસે રજૂ કરી પણ એમને આપણને પૈસા આપ્યા નહીં. જે હુંડીની પ્રોસેસ છે એમનો ખર્ચ 60 રૂપિયા થયો છે એ જયપ્રકાશે ચૂકવ્યો અને જયપ્રકાશના ચોપડે આપણે આમ નોંધ કરવાની છે. બરોબર છે. તો અહીંયા જે હુંડી હતી એ તો એમનું એમ જ રહી. તો હવે શું થશે તો કે જો હવે હેમાંગ પૈસા આપવાની ના પાડે છે, જ્યારે એને હુંડી લખી ત્યારે આપણે ખાતું જમા કર્યું છે, ફરીવાર હેમાંગ ના પાડે છે એટલે હવે આપણે હેમાંગનું ખાતું ફરીવાર ઉધાર કરવું પડશે. પણ અહીંયા હુંડીની રકમ કેટલી છે તો કે 7,200 ની તો હુંડી છે પ્લસ 60 રૂપિયા જે નકરામણી ખર્ચો છે એ પણ હવે લાગશે. એટલે કે 7,200 ને 60 નું દેવું હેમાંગ પ્રત્યે ઊભું થશે. હેમાંગ ના પાડે છે માટે હેમાંગનું ખાતું જે ઉધારમાંથી જમા કર્યું હતું એ ફરીવાર આપણે ઉધાર કરીએ અને તારીખ લખશું 3/3 વર્ષ બદલશે 2024.
હેમાંગ ખાતે ઉધાર અને રકમના ખાનામાં જે 72 એટલે કે 7200 હતા એમાં 60000 નકરામણી 60 રૂપિયાનો નકરામણી ખર્ચનો વધારો થયો એટલે 7260 રૂપિયા થશે તે હવે દેવી હુંડી જે છે આવી ગઈ છે પાછી તો તે અહીંયા દેવી હુંડી ખાતું પણ બંધ થશે કારણ કે દેવી હુંડી જે છે અસ્તિત્વ ધરાવતી નથી તે દેવી હુંડી ખાતે જમા અને એકમ લખશું 7200 હવે નકરામણી ખર્ચ રોકડેથી ચૂકવ્યો છે તે રોકડ ખાતે જમા અને રકમના ખાનામાં લખશું જાય તે જમાના હિસાબે 60 રૂપિયા બાબત જે હુંડી નકરાણી અથવા તો નકારાય હુંડી તેના બરોબર છે તો અહીંયા જે છે એ આપણે આમનું લખશું જો એમણે પૈસા આપી દીધા હોત તો રોકડ આવે છે આવે તે ઉધાર અથવા તો બેંકમાં જમા થયા હોત તો બેંક ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા થાય છે પણ અહીંયા હુંડી નકારી છે એટલે કે એમણે પૈસા આપવાનો ઇનકાર કર્યો છે માટે આ રીતની આપણી નોંધ થશે તો અહીંયા આપણે જોઈએ કે આપણો આજનો જે વિડીયો છે એ આપણે પૂરો કરીએ છીએ ભાગ 1 આપણે પૂરો કરીએ છીએ ટૂંક સમયમાં જ આપણે ભાગ 2 વિભાગ ઈ અને એફ લઈને આપણે ઝડપથી આવશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત